નરેન્દ્ર પાંડવે સોશિયલ મીડિયા પર ફેસબુક ઉપર એક લાંબી પોસ્ટ વિનુ મોરડિયાની સામે લખી હતી. તો એમાં આ વખતે કતારગામમાંથી નરેન્દ્ર પાંડવનું પત્તું પણ કાપી નાખવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને સુરત મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં પરસેવો વળી ગયો છે. કારણ કે મોડી રાત્રે 1 વાગ્યા સુધી ટિકિટો જાહેર કરવી પડી. તો સુરત માટે આટલી બધી મુશ્કેલી કેમ ઊભી થઈ, કોણ સુરતમાં કપાયા, કોણ રિપીટ થયા, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતમાં 120 બેઠકો છે અને 2021માં ભારતીય જનતા પાર્ટી 93 બેઠકો જીતેલી. તો આ વખતે 58 ઉમેદવારોને કાપી નાખવામાં આવ્યા છે અને 33ને રિપીટ કરવામાં આવ્યા છે. આ વખતે એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે તે વિસ્તારના જે ધારાસભ્યો હોય એમને જવાબદારી સોંપી છે કે જે ઉમેદવારો જાહેર થાય એ એમના વોર્ડમાં આવતા હોય એ જીતાડવાની જવાબદારી ધારાસભ્યોની છે. એટલે ટિકિટ વહેંચણીની અંદર CR પાટીલનું, હર્ષ સંઘવીનું, પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા, મુકેશ દલાલ, આ બધાને સાચવી લેવામાં આવ્યા છે. એટલે એમણે જે ઉમેદવારોની ટિકિટો માંગેલી હતી એમાંથી મોટા ભાગની ટિકિટો એમને આપી દેવામાં આવી છે અને એ રીતના સાચવી લેવામાં આવી છે. પરંતુ ઉધના બમરોલી વોર્ડ છે એમાં ઉમેદવાર માટે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ વચ્ચે બહુ જ ભારે ખેંચતાણ થઈ હતી. એવી જ રીતના પશ્ચિમમાં એટલે અડાજણ એ બધા વિસ્તારની અંદર પોતાના માણસોને ગોઠવવા માટે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભાજપના સાંસદ મુકેશ દલાલ વચ્ચે ભારે ખેંચતાણ રહી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કાપોદ્રાની ટિકિટ માટે કુમાર કાનાણી અને પ્રદેશ મહિલા આયોગના પ્રમુખ અંજુબેન વેકરિયાની વચ્ચે એટલી બધી લાંબી ખેંચતાણ થઈ કે કાપોદ્રાની ટિકિટ ભાજપે રાત્રે 1 વાગે જાહેર કરવી પડી. કાપોદ્રાની ટિકિટ ઉપર અંજુ વેકરિયા છે એ અશોક માંગુકિયાને ટિકિટ આપવા માંગતા હતા અને કુમાર કાનાણી છે એ મહેશ કાકડિયાને ટિકિટ મળે એના માટે ફોર્સ કરી રહ્યા હતા. એટલી બધી લાંબી ખેંચતાણ થઈ અને આખરે કુમાર કાનાણીનો હાથ ઉપર રહ્યો અને મહેશ કાકડિયાને ટિકિટ મળી હોવાનું જાણવા મળ્યું છે. મતલબમાં સુરતની ટિકિટો જાહેર કરવામાં ભાજપને પરેશાની ઊભી થઈ ગઈ છે, પરસેવો વળી ગયો છે. હવે સુરતની અંદર જે 3 ટર્મવાળા જે કોર્પોરેટર્સ હતા એ 6 કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. એમાં એક રાજુ જોડિયા, એક રાકેશ માળી, એક સોમનાથ મરાઠે, એક રોહિણી પાટીલ, એક પૂર્ણિમાબેન દાવલે અને રમીલાબેન પટેલ. અને 60 વર્ષથી વધારે જેમની ઉંમર થઈ ગઈ છે એવા 13 ઉમેદવારોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. જેમાં રમીલાબેન પટેલ, નાગર પટેલ, બંસુ યાદવ, વિક્રમ પાટીલ, કનુ પાટીલ, કેતન મહેતા, સોનલ દેસાઈ, નરેશ ધામેલિયા, પરેશ પટેલ, બળવંત પટેલ, કાંતાબેન વારકોડીકર, વિનોદ પટેલ અને શરદ પાટીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પદાધિકારીઓ હતા એમાંથી 7ને ભાજપે કાપી નાખ્યા છે. એમાં પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલા, કારણ કે ભાજપે જે સિસ્ટમ બનાવી છે એમાં 5 વર્ષનો જે કાર્યકાળ હોય એમાં 2.5 વર્ષ એક મેયર રહે, 2.5 વર્ષ બીજા રહે. તો 2.5 વર્ષમાં મેયર તરીકે હેમાલીબેન બોગાવાલા હતા. તો પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલાને ટિકિટ આપવામાં નથી આવી. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીને ટિકિટ આપવામાં નથી આવી. શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠીને ટિકિટ આપવામાં નથી આવી. દંડક ધર્મેશ વાણિયાવાલાને ટિકિટ નથી મળી, વિનોદ પટેલને નથી મળી. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.
સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના વિજય ચોમલને ટિકિટ નથી મળી. બીજી એક વાત એ જાણવા મળી કે સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર એટલે હમણાં સુધી જે મેયર હતા એ દક્ષેશ માવાણીએ ટિકિટ નહોતી માંગી. હર્ષ સંઘવીએ એની દક્ષેશ માવાણીની ટિકિટ આપવાની ફેવર કરી અને સી.આર. પાટીલે એની સામે કોઈ વાંધો ઉઠાવ્યો પણ નહીં અને દક્ષેશ માવાણીને ટિકિટ આપી દેવામાં આવી. બીજું, સુરતની અંદર એક એ વાત નોંધપાત્ર રીતે સામે આવી કે કતારગામ વિસ્તારની અંદર વિનુ મોરડિયા અને નંદલાલ પાંડવના પુત્ર નરેન્દ્ર પાંડવ વચ્ચે જે ચિરાગ ઘોટીના પ્રશ્ને જે બબાલ થોડા સમય પહેલાં ઊભી થયેલી હતી અને નરેન્દ્ર પાંડવે સોશિયલ મીડિયા પર ફેસબુક ઉપર એક લાંબી પોસ્ટ વિનુ મોરડિયાની સામે લખી હતી. તો એમાં આ વખતે કતારગામમાંથી નરેન્દ્ર પાંડવનું પત્તું પણ કાપી નાખવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.